ઉનાળાની સાંજ માટે હેલ્ધી પ્લસ જલ્દીથી થઈ જાય એવું વિચારતા હોય તો આ પરફેક્ટ છે। તુવેરની દાળને વોશ કરીને પલાળી દીધી હતી કલાક માટે। હવે એમાં પછી એને પ્રેશર કુકરમાં લઈ લેશું, સોલ્ટ એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું, પાણી એડ કરી દઈશું, થોડું એવું તેલ એડ કરી દઈશું અને દાણા બી જોડે મૂકી દીધા છે। ઢોકળી બનાવવા માટે ઘઉંનો લોટ લઈ લીધો છે અને એમાં થોડો એવો ચણાનો લોટ, સોલ્ટ એડ કરી દઈશું, હિંગ એડ કરી દઈશું, હળદર એડ કરી દઈશું, લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને થોડું એવું તેલ એડ કરી દઈશું જેથી કરીને સોફ્ટ ઢોકળી રેડી થાય। હવે પાણી એડ કરી અને લોટ બાંધી લેશું પરાઠા જેવો। ઉપરથી થોડું તેલ લગાવી અને લોટને રેસ્ટ થવા દઈશું। ત્યાં સુધીમાં આપણી દાળ રેડી થઈ ગઈ છે તો એમાં પાણી એડ કરી અને ક્રશ કરી લઈશું અને એક સાઈડ તડકા માટે આપણે પેનમાં તેલ એડ કરી દઈશું। આખી મેથી, રાઈ, આખું જીરું, તજ, લવિંગ, બાદિયા, સૂકું મરચું, તમાલપત્ર અને લીમડાના પાન બી એડ કરી દઈશું। અત્યારે મેં ઝીણું કટ કરેલું ટમેટું ને મરચું લઈ લીધું છે તો એ બી આપણે એડ કરી દઈશું। બધી વસ્તુ ક્રેકલ થઈ જાય પ્રોપર પછી મિક્સઅપ કરી દઈશું અને આપણે જે દાળ રેડી કરી હતી એને ક્રશ કરી લીધી હતી એ એડ કરી દઈશું અને ઉકાળી લઈશું। એકદમ દાળ ઉકળવા માંડે પછી એમાં આપણે આવી રીતના રોટલીના શેપમાં વણી અને કટ કરી લેવાની છે। ઢોકળીને રેડી કરી લેવાની છે પતલી પતલી। ઉકળી જાય દાળ પછી જ એમાં આપણે દાળમાં એડ કરતું જવાનું છે અને ગળપણ માટે તમે ગોળ અથવા તો મિશ્રી, અત્યારે મેં મિશ્રી લીધી છે, તમે કોઈ બી વસ્તુ એડ કરી શકો। અને તીખાસ માટે લાલ મરચું પાવડર અને લાસ્ટમાં દાળ ઢોકળી એકદમ ઉકળી જાય અને ઉપર ઢોકળી આવવા માંડે, પ્રોપર કૂક થઈ જાય પછી લીંબુનો રસ અને ધાણાભાજીથી ગાર્નિશિંગ કરીશું। ગરમ ગરમ જ આને તમે સાંજે ખાઈ શકો। બહુ જ હેલ્ધી પ્લસ ઇન્સ્ટન્ટ બની જશે અને જોડે પાપડ પ્લસ છાશ તમે લઈ શકો। ઉનાળામાં તમને જો બહુ વાર સુધી રસોડામાં ના રહેવું હોય તો આ પરફેક્ટ ઓપ્શન છે, હેલ્ધી પ્લસ બહુ જલ્દીથી બની જશે। તો આ દાળ ઢોકળીની રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરી અને જણાવજો અને આવી જ ન્યૂ રેસીપી માટે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો।